નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 તેમાં વિષય છે અંગ્રેજી, એકમ છે 5મું આઈ કેન. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે. તો અહીંયા એક્ટિવિટી પહેલી છે, સિંગ ધ પોયમ મંકીઝ કેન જમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ એક્શન વર્ડ ફ્રોમ ધ પોયમ. તો એમાં ફ્લાય આવશે, બીજું સ્વિમ, ત્રીજું રન, ચોથું પ્લે અને સે આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી એક્ટિવિટી આવે છે કે રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ વન વર્ડ. તો અહીંયા આ વાર્તા છે કાગડાવાળી, ધ થ્રસ્ટી ક્રો, એ તમારે વાંચવાની છે ને તેના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. હુ વોઝ વેરી થ્રસ્ટી, તો ક્રો આવશે, બીજામાં યસ, ત્રીજામાં હેપીલી અને ચોથામાં વોટર આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો સારો લાગતો હોય તો તમારા બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. એક્ટિવિટી 3, મેચ એ વિથ બી, એટલે કે જોડકા જોડવાના છે એ અને બી સાથે. તો અહીંયા પહેલું છે તમને જોવા મળે છે તો તેની અંદર ઈ આવશે, એટલે કે તમે જોઈ રહ્યા છો કેન રોર આવશે, ઈ આવશે. બીજા સામે ડી, ત્રીજા સામે એ, ચોથા સામે બી અને પાંચમા સામે સી આવશે, કેન ફ્લાય. બી આવશે, એની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેન સ્વિમ આવશે, એટલે કે માછલી તરી શકે છે. ત્યારબાદ એક્ટિવિટી 4 છે, સ્ટડી ધ બિલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એક સ્ટાર સ્ટેશનરી સ્ટોર કડીનું બિલ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, તેના ઉપરથી આપણે અહીંયા પ્રશ્ન સાઈડમાં છે 1, 2, 3, 4, તો તેના જવાબો પણ આપવાના છે. તો ચાલો જોઈ લઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટેશનરી સ્ટોર? ધ સ્ટાર સ્ટેશનરી સ્ટોર. બીજું છે હુ ઇઝ ધ કસ્ટમર? તો પ્રથમ જાની એ કસ્ટમર છે. બીજું છે પ્રથમ બોટ ધ નોટબુક, કેટલી નોટબુકની ખરીદી કરે છે? તો કે 5 નોટબુક ખરીદી કરે છે. ધ રેટ ઓફ ધ વન ઇરેઝર ઇઝ, તો ₹4 આવશે. અને વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ? તો ₹236 આવશે. ત્યારબાદ એક્ટિવિટી 5 છે, મેક વર્ડ એ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. તો અહીંયા મંકી, એમો, મોની અને કી અને વન આવશે. તો અહીંયા ટીચર છે તો ટીચ અને રીચ. બીજું છે ક્લાસરૂમ, તો ક્લાસ, રૂમ અને આર્મ. અને ચોથામાં પિક્ચરમાં કેટ, રૂર અને કટ આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 6, સી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમારે આ ચિત્રને જોવાનું છે અને આના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. વોટ ઇઝ ધ પિક્ચર એબાઉટ? ધ પિક્ચર એબાઉટ રેલવે સ્ટેશન. બીજું છે હાઉ મેની સ્ટોલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો ધેર આર 2 સ્ટોલ ઇન ધ પિક્ચર. ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો કે હાઉ મેની પીપલ આર ધેર ઓન ધ પ્લેટફોર્મ? તો ધેર આર 15 પીપલ ઓન ધ પ્લેટફોર્મ. ચોથું છે ડુ યુ લાઇક ટ્રેન? તો યસ આઈ લાઇક ટ્રેન. અને પાંચમું છે ઇઝ ધેર એ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ? તો યસ ધેર ઇઝ એ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. એક્ટિવિટી 7, લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સ એ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે જે આ ચિત્ર છે તેના ઉપરથી જવાબો આપવાના છે, એટલે કે વાક્ય બનાવવાના છે. અને નેહા અને સ્કીપ, તો સી ઇઝ નેહા અને સી કેન સ્કીપ. ત્યારબાદ છે પ્રથમ અને ડ્રો, હી ઇઝ એ પ્રથમ, હી કેન ડ્રો. ત્યારબાદ જય અને સ્વિમ, તો હી ઇઝ એ જય અને હી કેન સ્વિમ. પાંચમું છે પૂર્વાંશ એન્ડ પ્લે, હી ઇઝ એ પૂર્વાંશ અને હી કેન પ્લે. રાધા અને સિંગ, તો સી ઇઝ એ રાધા અને સી કેન સિંગ આવશે. એક્ટિવિટી 8,
રાઇટ પ્રોપર નંબર ઓફ ધ પ્રોફેશન ઇન ધ બોક્સ. તો અહીંયા કાઉન્સની અંદર સાયન્ટિસ્ટ છે તેની જગ્યાએ ડૉક્ટર આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે સાયન્ટિસ્ટનું કોઈ ચિત્ર જ નથી. પછી કુક, મ્યુઝિશિયન, સિંગર, પોલીસમેન અને ફાર્મર, આ રીતે 6 છે. તો મેં અહીંયા 6 વ્યક્તિઓને એના નંબર પ્રમાણે ગોઠવી દીધેલા છે. પહેલું છે એ ડૉક્ટર છે, બીજું છે એ કુક છે, ત્રીજું વિદ્યાર્થી મિત્રો મ્યુઝિશિયન, ચોથું છે એ સિંગર, પાંચમું પોલીસમેન, છઠ્ઠું ફાર્મર, આ રીતે છે. એક્ટિવિટી 9 આવે છે, રાઇટ ધ નેમ ઓફ ધ પ્રોપર પ્રોફેશન ઇન ધ બ્લેન્ક્સ. એટલે ખાલી જગ્યામાં જે પ્રોફેશન હોય તે લખવાનો છે. તો પહેલામાં આઈ કુક ફાસ્ટ ફૂડ, આઈ એમ કુક આવશે. બીજું છે એરેસ્ટ થીપ, આઈ એમ પોલીસમેન. ત્યારબાદ ત્રીજું આવે છે આઈ પ્લે ટેબલ, આઈ એમ મ્યુઝિશિયન. ચોથું છે આઈ સિંગ સોંગ, આઈ એમ એ સિંગર. અને આઈ વર્ક ઇન ફાર્મ, તો આઈ એમ એ ફાર્મ. ત્યારબાદ એક્ટિવિટી 10, સી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ઇન ઓન, અંડર અને નિયર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે વસ્તુ નીચે છે, ઉપર છે, નજીક છે, તે તમારે અંદર છે તે રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો અહીંયા ધીસ ઇઝ મોન્ટુઝ રૂમ, ઇટ ઇઝ બ્યુટીફુલ, હિઝ સ્કૂલ બેગ ઇઝ ઓન ધ ચેર આવશે. તો અહીંયા પહેલામાં ચેર આવશે, ત્યાર બીજામાં ઓન આવશે, ત્રીજામાં નિયર, ચોથામાં અંડર, પાંચમામાં ઇન, છઠ્ઠામાં ઇન, સાતમામાં ઓન અને આઠમામાં નિયર આવશે. આ રીતે તમારે આ આખો ફકરો છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરવાનો છે. તમે ચિત્ર જોતા જશો એટલે તેના ઉપરથી તમને સમજાતું જશે કે ભાઈ ક્યાં ઓન, ક્યાં ઇન, ક્યાં નિયર, ક્યાં અંડર અને ક્યાં ઓન વાપરવાનું છે. એક્ટિવિટી 11, રાઇટ ધ પ્રોપર વર્ડ ઇન ધ બ્લેન્ક. તો ઇન, ઓન અને અંડરનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે પહેલું છે તે જોઈએ. તો પહેલાંની અંદર ધ બોયઝ ઇઝ, ખાલી જગ્યા ધ સોફા, ઓન આવશે, ઉપર બેઠો છે. બીજું છે ધ ડિયર ઇઝ, હરણ છે તે અંડર ધ ટ્રી આવશે. અને ધ કેટ ઇઝ ઇન ધ જાર, અંદર છે એટલે ઇન આવશે. 12 નંબરની એક્ટિવિટી, સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો અહીંયા સ્ટુડન્ટ અને કેન, આ બે ઉપરથી રોહન સ્વિમ ઇન ધ પૂલ, સુહાની ડ્રો એ બ્યુટીફુલ પિક્ચર, મનીષા કુક ગુડ ફૂડ, ધ્રુવા સિંગ એ ઇંગ્લિશ પ્રેયર. તો અહીંયા આના ઉપરથી આપણે ડાયલોગને પૂર્ણ કરવાના છે. તો ટીચર સેઝ સુહાની વોટ કેન યુ ડુ. તો સુહાની સેઝ આઈ કેન ડ્રો એ બ્યુટીફુલ પિક્ચર. ટીચર સેઝ હુ કેન સિંગ એ ઇંગ્લિશ પ્રેયર. તો ધ્રુવા સેઝ આઈ કેન સિંગ એ ઇંગ્લિશ પ્રેયર. ટીચર સેઝ મનીષા કેન યુ કુક ફૂડ. તો મનીષા સેઝ યસ આઈ કેન કુક ગુડ ફૂડ. ટીચર સેઝ રોહન વોટ કેન યુ ડુ. તો રોહન સેઝ આઈ કેન સ્વિમ ઇન એ પૂલ આવશે. એક્ટિવિટી 13, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ આન્સર. માય ફેમિલી વિશે તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. તો હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન ધ ફેમિલી. તો ધેર આર 6 મેમ્બર. તો અહીંયા તમે 6 ચિત્ર જોવો છો એટલે આપણે 6 ચિત્ર ઉપરથી 6 મેમ્બર બતાવેલા છે. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે, તમારી માતાનું નામ. અને વોટ ઇઝ યોર ફાધર. તો માય ફાધર ઇઝ, જે તમારા પિતા કરતા હોય, ફાર્મર હોય તો ફાર્મર, ટીચર હોય તો ટીચર. અહીંયા મેં ટીચર લખેલું છે. ઘણાના પિતાશ્રી બીજું કામ કરતા હોય તો શોપકીપર હોય, દુકાનદાર હોય તો દુકાનદાર લખવાનું છે, કોઈ પોલીસમેન હોય તો પોલીસમેન, કોઈ સર્વન્ટ હોય એટલે કે કોઈ પણ નોકરી કરતા હોય તો સર્વન્ટ પણ કરી શકાય. વોટ ઇઝ યોર મધર.
તો માય મધર ઇઝ હાઉસવાઈફ. તમારા માતા જે પણ કરતા હોય કામ, હાઉસવાઈફ હોય, ઘરકામ કરતા હોય તો ઘરકામ, ફાર્મર હોય તો ફાર્મર, અને બ્યુટી પાર્લર ચલાવતા હોય તો તે રીતે, જે પણ શોપકીપર દુકાનદાર હોય તો તે રીતે તમારે લખવાનું છે. હાઉ મેની બ્રધર ડુ યુ હેવ? તો આઈ હેવ વન બ્રધર. જો બે બ્રધર હોય તો બે લખવાના, એક હોય તો એક, અને બહેન જેટલી હોય તેટલી તમારે લખવાની છે. ત્યારબાદ ફન ઝોન આવે છે વિદ્યાર્થી મિત્રો. રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ ઓબ્જેક્ટ ઇન ધ ગિવન પિક્ચર. તો ડ્રો સન ઇન ધ સ્કાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ચિત્રની અંદર મેં બતાવેલું છે, તમે પણ જોવો છો. એક સૂર્ય દોરવાનો છે, વૃક્ષોમાં પક્ષીઓ દોરવાના છે, પાણીમાં માછલી, અને ઝાડની નીચે એક દડો દોરવાનો છે, અને ત્યારબાદ એક મોટા ઝાડની નીચે તમે જોઈ શકો છો ઘર દોરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ ધ ડ્રો ધ સન ઇન ધ સ્કાય, એટલે આપણે એક સૂર્ય દોરવાનું. ડ્રો હાઉસ અંડર ધ બિગ ટ્રી, ઘર દોરવાનું છે મોટા ઝાડની નીચે. ડ્રો ધ ફિશ ઇન ધ રિવર, તો પાણીમાં માછલી દોરવાની. ડ્રો બર્ડ ઇન ધ ટ્રી, તો ઝાડવામાં પક્ષીઓ દોરવાના છે. ડ્રો ધ બોલ નિયર ધ સ્મોલ ટ્રી, નાના ઝાડની નજીક એક દડો દોરવાનો છે. આ રીતે તમારે આ ચિત્રને તમારે પૂર્ણ કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.